નાસ્તા માટે સોફ્ટ નવા મૂઠિયા તો આપણે પાતરાના પાનના અળવીના પાનના મૂઠિયા બનાવીશું. તો આ રીતે અળવીના પાનને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. મૂઠિયા સોફ્ટ બને એટલે આપણે દૂધી પણ ઉમેરીશું. તો આ રીતે દૂધી, પાતરાના પાન, આદુ, મરચાં, તલ સાથે આપણે જેમ બધો પાતરાનો મસાલો કરીએ એ જ રીતે અજમો, ધાણાજીરું, હળદર, હિંગ, લાલ મરચું, ગોળ, આંબલીનું પાણી કે લીંબુનો રસ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને 5 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. પછી બાજરી જુવારનો લોટ, બેસન, ઘઉંનો લોટ, થોડો રવો ઉમેરી દઈશું. ચપટી જેટલો ગરમ મસાલો, તેલનું મોણ ઉમેરી અને સોફ્ટ એવો લોટ રેડી કરીશું. આ રીતે ગોળી વાળી લઈશું અને આપણે એને સ્ટીમ કરીશું. સ્ટીમ થઈ જાય એટલે આપણે એનો વઘાર કરી લઈશું. ગરમ ગરમ આવા મૂઠિયા તમે ક્યારેય નહીં ખાધા હોય, બહુ ટેસ્ટી એવા લાગે છે. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે, તો રેસિપી જરૂરથી ટ્રાય કરજો.